વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. આજે જોવાના છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો હવે પહેલી લાક્ષણિકતા શું છે? તો તમને એક એક્ઝામ્પલ આપું. જો ચુંબક તમે મૂક્યું હોય અને આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાવ્યો હોય તો ક્ષેત્રરેખાઓ આ રીતના અંદર ગોઠવાતી હોય છે આવી રીતે. તો અહીંયા એક બંધકારો રચતી હોય છે આ રીતે, અહીંયાથી આવી રીતે, ત્યાર પછી આવી રીતે, અને અહીંયાથી આવી રીતે બંધકારો રચાતી હોય છે. તો આ એક રેખા પકડી લઈએ તો અહીંયા જુઓ, એક બંધ થઈ ગઈ. અહીંયાથી એક છેડો હોય, આ છેડો તો અહીંયાથી સ્ટાર્ટ કર્યો અને અહીંયાથી આ રીતે ટચ થઈ બંધ થઈ ગયો રિંગની જેમ. તો એવું અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં થતું નથી. ત્યારે ચુંબકમાં બંધકારો રચાય છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખામાં બંધકારો રચાતો નથી. તો અહીં પહેલી લાક્ષણિકતા શું થઈ જશે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધકારો રચતી નથી. શું થઈ જશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધકારો રચતી નથી. તો આ પહેલી લાક્ષણિકતા હતી. શું હતી? વિદ્યુત ક્ષેત્ર બંધકારો રચતી નથી. ત્યાર પછી તેની દિશા તો હશે. તો અહીંયા વિદ્યુત ભારો કેટલા હોય છે? એક ધન હોય છે અને એક ઋણ વિદ્યુત ભારો હોય છે. તો દિશા કયાથી કયા તરફ હોય છે? તો તમારે અહીંયા યાદ રાખવાનું છે ધનથી ઋણ તરફ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બીજી લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તો તમારે અહીંયા ફક્ત આકૃતિ યાદ રાખવાની છે. ધનથી ઋણ, તો ધનથી ઉત્પન્ન થાય અને ઋણમાં જઈને અંત પામે છે. આ બીજી લાક્ષણિકતા હતી. હવે ત્રીજી લાક્ષણિકતા છે, હવે એની દિશા બીજી રીતે પણ હોય છે. જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરીએ, વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા કોઈ બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો તે શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. તો અહીંયા જુઓ, આવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ, આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવી હોય તો અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ તો આ બિંદુ એ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. આવી રીતે અહીંયાથી અહીંયા બિંદુ લઈએ તો આવી રીતે અહીંયા E1, અહીંયા E2. તો અહીંયા આકૃતિ પછી દોરું છું, ફરીથી અહીંયા આપણે લખી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરવામાં આવેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો અહીંયા ફરીથી આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા છે તો તેના પર કોઈ બે બિંદુ લઈ લઈએ, બિંદુ તો સ્પર્શક. તો અહીંયાથી આપણે આ દિશામાં જઈએ છીએ આ રીતે. તો અહીંયાથી આ રીતે તમારે વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આ દિશામાં જઈએ છીએ જોઈને, તો અહીંયાથી આ રીતે તમારે વિદ્યુત ક્ષેત્ર બતાવવું પડે. તો આ હતી ત્રીજી લાક્ષણિકતા. ચોથી લાક્ષણિકતા શું છે? તો હવે એ પણ દિશા માટેની જ છે. તો અહીંયા ધનથી ઋણ તરફ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પર કોઈ બિંદુ પાસે દોરવામાં આવેલો સ્પર્શક તે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા પણ દિશાની છે. તો હવે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર રેખા હતી, આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા. તો હવે બે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને છેદે કે નહીં તે આપણે દર્શાવવાનું છે. તો અહીંયા માની લો કે એક આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ બીજું વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા કોઈ બિંદુએ ટચ થાય છે, ભેગી થાય છે. તો આમની દિશા કેટલી હોય? એક હોય અને આ સાઈડ બીજી પણ બતાવે, આ બિંદુ પાસે, P બિંદુ પાસે, તે આપણે જોવાનું છે.
તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો છેદે તો બે દિશાઓ હોય, તો બે દિશાઓ બતાવવી પડે. તો બે દિશાઓ તો શક્ય નથી, તો એકબીજાને છેદે પણ નહીં. તમે અહીંયાથી જાઓ છો અને આ પણ અહીંયા ચોકડી પડે છે, તમે એકસાથે બે રસ્તા પર જઈ શકો છો. અહીંયા તમે ઊભા છો, આટલે શું કરે, તમે ઊભા છો અને તમારે અહીં આ બાજુએ જવું છે તાત્કાલિક, અને તરત આ બાજુ પણ જવું છે, તો તમે કોઈ એક જ રસ્તા પર જઈ શકો છો, બે રસ્તા પર જઈ શકતા નથી. તો બે દિશાઓ શક્ય ના હોય તો તમે બે ક્ષેત્ર રેખાઓ પણ છેદતી ના હોય. તો તમારે લખવાનું છે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે. તેથી ક્ષેત્રની બે દિશા શક્ય નથી. બે દિશાઓ હોય તેવું શક્ય નથી. અહીં બે ક્ષેત્ર રેખાઓ અહીંયાથી દોરીએ. અહીંયા પી બિંદુ પાસે, પી છેદન બિંદુ પાસે અહીંયા સ્પર્શક આ દિશામાં હોય અને આ દિશા દિશા બતાવે છે, તો તમે એક જ દિશા પર જઈ શકો છો. તો અહીંયા એક જ ક્ષેત્ર રેખા હોય, અહીંયા છેદતી ના હોય, બંને એક જ રસ્તા પર જઈ શકતા નથી તમે એક જ સમય. તો બંને એક સાથે જઈ શકતો હોય તો છેદન બિંદુ હોય અહીંયા એકબીજાને છેદે બંને ક્ષેત્ર રેખાઓ. પણ અહીંયા બે દિશાઓ શક્ય નથી, તો અહીંયા બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હશે નહીં. ત્યાર પછી હવે પાંચમી લાક્ષણિકતાઓ જોઈએ. તો પાંચમી લાક્ષણિકતા શું છે? તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ખીચોખીચ હોય, અહીંયા માની લો કે અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ, અહીંયાથી આવી રીતે ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ, આવી રીતે. અહીંયા જો અંતર વધારે છે, અહીંયા ખીચોખીચ છે આ રીતે. તો ખીચોખીચ જે ભાગમાં હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું હશે? પ્રબળ હશે. જ્યાં અહીંયા શું હશે? છૂટી હશે ક્ષેત્ર રેખાઓ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? નબળું હશે. તો એ પાંચમી લાક્ષણિકતા દર્શાવવાની છે. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું કહેવાય? જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ખીચોખીચ હોય, તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે. અને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી હોય તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે અથવા ઓછું હોય છે. વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય છે. તો હાથી પાંચમી લાક્ષણિકતા. અને છઠ્ઠી લાક્ષણિકતા છેલ્લી છે. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ આપણે અહીંયા, તો અહીંયા દરેક બિંદુ પાસે શું હોય? સમાન અંતરે બિંદુઓ હશે. અહીંયા માની લો કે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા સી બિંદુ છે. આ બંને વચ્ચે 5 મીટર અંતર છે, 5 મીટર. અહીંયા પણ 5 મીટર અંતર છે દરેક વચ્ચે. તો અહીંયા તમારે શું હશે? જો સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય અને સમાંતર સમાંતર એટલે સમાન અંતર, આ રીતે સમાંતર કહેવાય. પણ અહીંયા 5 હોય, અહીંયા 3 હોય, એવું પણ બની શકે. એને સમાંતર કહેવાય ખાલી આવી રીતે. પણ સમાન અંતર એટલે ચોક્કસ અંતર હોય બંને વચ્ચે. સમાન અને સમાંતર હોય ત્યારે સમાન અંતરે હોય છે. તો અહીંયા તમારે શું હશે? સમાન વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી અહીંયા શું હશે? આવું હોય જ્યારે તો તમારે સમાન વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે. તો અહીંયા તમારે લખવાનું છે. શું લખશો?
જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય તો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મળે છે. શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર સમાન મળે છે. તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની 6 લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે.